નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો જીએસઆરટીસી કંડક્ટરની કુલ 2320 જગ્યાઓ સામે 3518 ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે આગામી 25 માર્ચથી લઈ અને 4 એપ્રિલ સુધી સેન્ટ્રલ વર્કશોપ યાર્ડ નરોડા ખાતે ટ્રેનિંગ સેન્ટરમાં બોલાવવામાં આવ્યા છે। તો મિત્રો, આ જે 3518 ઉમેદવારો છે તેમાંથી જે ઓબીસી એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના જે ઉમેદવારો છે તેમને મિત્રો પોતાના જાતિના ખરાઈ માટે કયા કયા એડિશનલ દસ્તાવેજો એટલે કે ઉમેદવારના જાતિના પ્રમાણપત્રની ચકાસણી માટે તેમણે બેકઅપ ડોક્યુમેન્ટ તરીકે કયા કયા દસ્તાવેજો લઈ જવાના છે તેને લઈને મિત્રો વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ। તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો। જો આપ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને તમે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા ભરતીઓના નોટિફિકેશન, ભરતીઓના પરિણામ, જીકેના વિડીયો તેમજ સરકારી કર્મચારી પેન્શનર્સ વગેરેને લગતા ન્યૂઝ તમને અમારા ચેનલના માધ્યમથી સરળતાથી ઉપલબ્ધ થઈ જાય। તો કંડક્ટરની 3518 જગ્યામાંથી જે ઓબીસી કેટેગરીના ઉમેદવારો છે તેમને મિત્રો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અંગના જાતિના પ્રમાણપત્રની ચકાસણી માટે નીચેના મુજબના જે છે તે મિત્રો દસ્તાવેજો લઈ જવાના છે, જેમાં પહેલું છે ઉમેદવારનું સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનું જાતિ પ્રમાણપત્ર એટલે કે તમારું ક્રિમિનલ સર્ટિફિકેટ। બીજું છે મિત્રો ઉમેદવારના ધોરણ 10 અથવા ધોરણ 12ના શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અથવા વયપત્રકનો ઉતારો એટલે કે ધોરણ 12માં તમે શાળા છોડી હશે તેની એલસીનું મિત્રો તમારે પ્રમાણપત્ર લઈ જવાનું છે। ઉમેદવારના પિતાશ્રીના શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અને ધોરણ 1નો વયપત્રકનો ઉતારો એટલે કે તમારા પિતાશ્રી જે તે શાળામાં ધોરણ 1માં ભણ્યા હોય ત્યાંથી તમારે વયપત્રકનો ઉતારો લેવાનો છે। ચોથું છે મિત્રો ઉમેદવારની સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની જાતિ પેટા જાતિ બતાવવામાં આવી હોય તેવા 1/4/1978 કે તે પહેલાંના પિતા સિવાયના પિતૃપક્ષના આધારો એટલે કે કાકા, ફોઈ, દાદા, પરદાદાનું શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અને ધોરણ 1ની શાળાનો વયપત્રકનો ઉતારો તેમજ તલાટી કમ મંત્રી, રેવન્યુ તલાટી સમક્ષમનું પેઢીનામું રજૂ કરવાનું રહેશે। આવા આધાર પુરાવાની વિગત ફોર્મ નંબર 13માં દર્શાવી। પાંચમું છે મિત્રો ઉમેદવારની સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની જાતિ અથવા પેટા જાતિ બતાવવામાં આવી હોય તેવા 1/4/1978 કે પહેલાંના પિતૃપક્ષના એટલે કે કાકા, ફોઈ, દાદા, પરદાદાના મહેસૂલી રેકોર્ડ જેમાં જાતિ દર્શાવવામાં આવી હોય તેવા જેવા કે 6 મૂળ હકપત્રની નોંધો, જૂના 7/12ના ઉતારાઓ, જમીન, મકાન કે અન્ય સરકારી વ્યવહાર માટે કરેલ કાગળો જેવા કે જમીન મકાનના દસ્તાવેજો, પૈસા જમીનની આપલેના દસ્તાવેજો, જન્મ મરણની નોંધણી, ગામ નમૂનો 14, વિવિધ વેરા જેવા કે પાણી વેરા અથવા મકાન વેરાની પાવતીઓ, જૂના કોર્ટ કેસ કે પોલીસ કેસને લગતા આધારો, સરકારી, અર્ધસરકારી, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સેવામાં જોડાયેલા હોય તો સેવા પોથીમાં પ્રથમ પાના કે જેમાં જાતિ દર્શાવી હોય। છઠ્ઠું છે મિત્રો મૂળ ગુજરાત રાજ્યના વતની ન હોય તેવા અને અન્ય રાજ્યોમાંથી સ્થળાંતરિત થયેલા હોય તેવા ઉમેદવારોના કિસ્સામાં પિતા દાદા સીધી લીટીના વડવાઓ 1/4/78 પહેલાંથી ગુજરાતમાં કાયમી વસવાટ કરે છે તે પુરાવા માટે રેશન કાર્ડ, મતદાર યાદી, નોકરી ધંધા, વેરા, સ્થાવર મિલકતની ખરીદ વેચાણ કે માલિકી અંગેની પુરાવા તથા અન્ય સરકારી રેકોર્ડ આધારિત પુરાવા દર્શાવવા। સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની જાતિ પુરવા થાય તેવા અગત્યના પ્રોબેબલ વેલ્યુ ધરાવતા અન્ય જે કોઈ આધાર પુરાવા હોય તે। 8મું છે ઉમેદવારનું હાલનું સરનામું દર્શાવતું સરકારી ઓળખપત્ર દાખલા તરીકે આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, પાન કાર્ડ, પાસપોર્ટ વગેરે। 9મું છે ઉમેદવારના પિતાનું સરકારી ઓળખપત્ર દાખલા તરીકે આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, પાસપોર્ટ વગેરે। 10મું છે ઉપરોક્ત આધાર પુરાવા પૈકી કોઈપણ આધાર પુરાવા પિતા સિવાયના પિતૃપક્ષના અન્ય સંબંધી જેમ કે પરદાદા, દાદા, કાકા, ફોઈ વગેરેના હોય તો તલાટી કમ મંત્રી, રેવન્યુ તલાટી સક્ષમનું પેઢીનામું રજૂ કરવાનું રહેશે। કોઈ કિસ્સામાં અસલ આધારો વેરિફિકેશન માટે રૂબરૂ રજૂ કરવા જણાવવામાં આવે તો નિયત તારીખ અને સમયે રૂબરૂ ઉપસ્થિત થવાનું। ઉમેદવાર દ્વારા જે કોઈ આધાર પુરાવા રજૂ કરવામાં આવે તેની પ્રાથમિક ચકાસણી થયા બાદ જરૂર જણાય તેવા કિસ્સામાં ટપાલ મારફતે જે વસ્તુ મંગાવવામાં આવે તે તમારે આપવાની રહેશે। આમ ઓબીસી કેટેગરીના ઉમેદવારોએ પણ આપણે આજે સ્ક્રીનમાં દર્શાવીએ છીએ તે પ્રમાણેના ડોક્યુમેન્ટ જમા કરાવવાના રહેશે। જય હિન્દ, અસ્તુ।